કમ્પોઝર અથવા લખનાર નથી. તો લખનાર નથી તો આ મંત્રો યાદ કેવી રીતે રહ્યા? તમે કોઈક આર્ટિકલ બનાવો છો અને આર્ટિકલને પેન ડ્રાઈવ પર મૂકી દો છો અથવા ક્લાઉડમાં મૂકી દો છો. જ્યારે ક્લાઉડમાં મૂકી દો છો પછી એના પાસવર્ડ પ્રોટેક્ટ કરો છો. એ ક્લાઉડમાં રહેલો આર્ટિકલ કોઈ ન વાંચી શકે, પણ તમે જેને પાસવર્ડ આપ્યો હોય એ પાસવર્ડ ખોલી એ ક્લાઉડથી એ આર્ટિકલ વાંચી શકે. હવે જે વાંચે છે તે લખનાર નથી. એવું જે મંત્ર જે છે વેદોના જે હોય એને મંત્ર કહેવાય. એમાં ઋગ્વેદની હોય તો ઋચાઓ કહેવાય, તમે બધા જાણો જ છો. એવું વેદોના જે મંત્ર છે એ ગાયત્રી મંત્રના પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. અને યજ્ઞોપવિત સંસ્કાર થાય અને બ્રાહ્મણ ગુરુ તમને ગાયત્રી મંત્ર આપે અને પછી તમને વેદ ભણવાનો અધિકાર મળે. પણ એ વેદના મંત્ર કોઈ ઋષિઓએ લખ્યા નથી. એ ઋષિઓના જોનાર એટલે દ્રષ્ટા છે. જોનાર એટલે કેવી રીતે? ઋષિઓ જ્યારે ધ્યાનમાં બેઠા ત્યારે મંત્રોનું દર્શન કર્યું છે. એવી જ રીતે મંત્રોના દર્શન કરવાથી એમને દૃષ્ટા કહેવાયા. પણ યજુર્વેદના જે દૃષ્ટા ઋષિ છે તે ભગવાન યાજ્ઞવલ્ક્ય છે. યજ્ઞસ્ય વલ્કઃ યાજ્ઞવલ્કઃ. વલ્કઃ એટલે વક્તા, કહેનારા, અને યજ્ઞના કહેનારા, યજ્ઞના વક્તા એટલે યાજ્ઞવલ્ક. તસ્ય અપત્યમ પુમાન. એમના પુત્ર એટલે યાજ્ઞવલ્ક્ય. યજ્ઞવલ્ક એમના પુત્ર યાજ્ઞવલ્ક્ય. બ્રહ્માજી એકવાર યજ્ઞ માટે બેઠા અને સાવિત્રી એટલે બ્રહ્માણીની પ્રતીક્ષા કરતા હતા. બ્રહ્માણીને આવવામાં મોડું થયું અને ઘડીઓ વીતતી હતી એટલે બ્રહ્માજીએ દેવોને આજ્ઞા કરી જે પણ સ્ત્રી દેખાય પહેલા એને લઈ આવો. અને ગોપ કન્યાને લઈને આવ્યા અને એનો વિવાહથી સ્વીકાર કરી અને યજ્ઞ કરવા જાય એ પહેલા જ સાવિત્રીનું આગમન થઈ ગયું. અને સાવિત્રીનું આગમન થઈ ગયું. સાવિત્રીને ક્રોધ આવ્યો અને બ્રહ્માને એમને શાપ આપ્યો કે તે મનુષ્યની જેમ બીજા વિવાહની ઈચ્છા કરી છે, જાઓ તમે મનુષ્ય લોકમાં જઈ અને અવતરશો. એ બ્રહ્માનો મનુષ્ય લોકમાં જે અવતાર થયો તેનું નામ યાજ્ઞવલ્ક. અને યાજ્ઞવલ્કના જે પુત્ર છે તે યાજ્ઞવલ્ક્ય. એટલે યાજ્ઞવલ્ક્ય બ્રહ્માજીના પુત્ર છે એવું કહેવાય છે. આ યજ્ઞવલ્કનું એક નામ દેવરાજ હતું અને એમના પત્નીનું નામ હતું સુનંદા. હવે યજ્ઞસ્ય વલ્કઃ, યજ્ઞના વક્તા. હવે યજ્ઞના વક્તા કેવી રીતે હોય? એમાં હોતા હોય, અધવર્યું હોય, એમાં વક્તા કેવી રીતે હોય? એટલે આ કયા યજ્ઞની વાત કરી છે? દ્રવ્ય યજ્ઞસ્તપો યજ્ઞઃ, જ્ઞાન યજ્ઞઃ. તો અહીંયા જ્ઞાન યજ્ઞની વાત કરી છે જેના વક્તા કોણ છે? યાજ્ઞવલ્ક અને એના પુત્ર યાજ્ઞવલ્ક્ય. આ યાજ્ઞવલ્કનો સંબંધ છે વડનગર સાથે. અને વડનગરથી આ અહીં સુધીનું બધું જ ક્ષેત્ર જે છે તે યાજ્ઞવલ્ક્યની તપોભૂમિ છે. આનર્ત એટલે સૌરાષ્ટ્ર દેશના રાજા હતા ચમત્કાર. અને ચમત્કારી રાજા એકવાર શિકાર કરવા માટે નીકળ્યા અને એક હરણી જે પોતાના બચ્ચાને દૂધ પાતી હતી એનો શિકાર કર્યો, જે ધર્મશાસ્ત્ર પ્રમાણે નિષેધ છે કે જ્યારે માં બાળકને દૂધ પાતી હોય એટલે મૃગી જ્યારે બાળકને દૂધ પાતી હોય ત્યારે એનો શિકાર ન થાય અને કર્યો એટલે મૃગી એટલે હરણીએ શાપ આપ્યો. અને શાપ એવો આપ્યો કે રાજાના શરીરમાં કુષ્ઠ રોગ એટલે કોઢ થયો. એ જ્યારે કુષ્ઠરોગ થયો ત્યારે રાજા ત્યાંથી ક્યાં આવ્યા? એમના પુરોહિતોએ કહ્યું કે તમે શંખતીર્થમાં જાઓ. એટલે વડનગર અને આપણા મુરેટીની વચ્ચે એક સ્થાન છે જે શંખતીર્થ તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં આવ્યા અને રાજાનો કોઢ દૂર થયો. ત્યારથી આ આખા ક્ષેત્રનું નામ પડ્યું ચમત્કારપુર. અને આપણે ત્યાં આજે પણ ચમત્કાર થયો કે શંકરાચાર્યજી આવ્યા. ચમત્કારપુર છે. અને યાજ્ઞવલ્કની જ્યાં
પાઠશાલા યાજ્ઞવલ્કે જ્યાં શિક્ષા લીધી તે હતું વડનગર વૃદ્ધનગર. આ વડનગરમાં શાકલ્ય ઋષિનો આશ્રમ હતો. જો તમે ઋગ્વેદ ભણ્યા છો તો તમને ખબર છે ઋગ્વેદની 21 શાખાઓ છે, એમાં એક શાખા બાષ્કલ છે, પણ બૃહદારણ્યક ઉપનિષદમાં જે શાકલ્યની કથા આવે છે જેમાં શાકલ્યના મસ્તિષ્કના છેદન થઈ જાય છે તે પણ ઋગ્વેદી બ્રાહ્મણ હતા. એ શાકલ્યની પાઠશાલામાં જ્યારે યાજ્ઞવલ્ક ભણવા માટે ગયા એ વખતે ત્યાંના જે રાજા હતા તે પાઠશાલામાં આવ્યા અને શાંતિ કર્મ એટલે ચાતુર્માસ ચાલતો હતો. શાંતિ કર્મ કરવા માટે યાજ્ઞવલ્કને બોલાવવામાં આવ્યા. યાજ્ઞવલ્કને એટલે આખા જ બધા જ બાળકોને જેટલા પણ બટુઓ ત્યાં ભણતા હતા એ બધાને ત્યાં બોલાવવામાં આવ્યા અને બટુઓ ત્યાં ગયા, ગુરુની અનુપસ્થિતિમાં ગયા, એટલે શાંતિ કર્મ કરવાની જિમ્મેદારી યાજ્ઞવલ્ક પર આવી. અને યાજ્ઞવલ્કે શાંતિ કર્મ કર્યા પછી જે અભિષિંચિત કરેલું જળ હતું એ જળને રાજાના માથા ઉપર આમ પ્રોક્ષણ કરવા માટે જાય એટલે રાજાએ કીધું ઠહેરો ઠહેરો, આ શું છે? તો કહ્યું અભિષેક કરેલું જળ છે, તો મારા માથે ના નાખીશ, આમ નાખી દે. કહ્યું આ તો વિધિ છે કે યજમાનના માથા ઉપર જ આ જળ પધરાવવાનું હોય. કહ્યું મારે આવું બનવું નથી, તું તો હજી બાળક છે, તારી શુદ્ધિ કેટલી, તારું જ્ઞાન કેટલું? અને યાજ્ઞવલ્કને જ્યારે એવું કહ્યું ને કહ્યું આ જે થાણું એટલે ઠૂઠું દેખાય છે એ ઠૂઠા ઉપર તું આ અભિષિંચિત કરેલું જળ છાંટી દે. અને યાજ્ઞવલ્કે જળ ઠૂઠા ઉપર છાંટી દીધું અને જેવું છાંટ્યું એમાં પણ શાખા પ્રશાખાઓ અને પર્ણ ફૂટ્યા. આવું યાજ્ઞવલ્કનું સામર્થ્ય હતું. તે યાજ્ઞવલ્કની આ પાઠશાલા છે. અને યાજ્ઞવલ્ક પછી વૈશંપાયન પાસે ગયા, ત્યાં પણ વિરોધ થયો. બ્રહ્મ હત્યાનું વાચિક અને કાયિક પાપ લાગ્યું. કથા ઘણી લાંબી છે, પણ એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે યાજ્ઞવલ્ક તૈયાર થયા અને ગુરુનો શાપ મળ્યો. હવે યાજ્ઞવલ્કે નક્કી કર્યું કે હું આજ પછી મનુષ્યને ગુરુ નહીં બનાવું, એટલે જે પણ વિદ્યા વૈશંપાયન પાસે ભણેલી એને ઓકી દીધી, વમન કર્યું અને એ વમન કરેલી વિદ્યા તિતર પક્ષી બની અને અન્ય શિષ્યોએ ગ્રહણ કરી અને આપણને તૈત્તરીય શાખા મળી. કૃષ્ણ યજુર્વેદની તૈત્તરીય શાખા મળી.